નમસ્કાર ખેડૂત મિત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું ભાવેશ મકવાણા. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે માંડવીમાં પાળી કઈ રીતે ચડાઈ. તો મિત્રો, તમે જોઈ શકો છો માંડવીમાં પાળી કેવી સરસ બતાવી રહી છે અને કેવી સુપર ચાલે છે. અને બીજા ગેરમાં સિનેડો ચાલુ થાય અને આ બાજુ આપણે ફુવારા ચાલુ છે. અને માંડવી કેવી છે તે કોમેન્ટ કરી નાખજો. પાળે જોરદાર ચડે, એક નંબર બીજે છે. અને આપણે પાટિયા છોડાડ્યા હે કેનીને કાપીને પાટિયા છોડાડ્યા. આપણા ભાઈ હાંકે છે સિનેડો, બીજા ગેરમાં સિનેડો હાંકે છે. ફોન હશે એડજસ્ટ તો લીધી એટલે ફોન થોડું હશે ભાઈ. અને આપણા ભાઈ જો વાળવાની તમે સ્ટાઇલ એની જોઈ શકો છો. ક્યાંય ને ક્યાંય લઈ જાય પછી વાળે છે. જો અને આ બાજુ ફુવારા ચાલુ છે. એક બાજુ પાળવી બાંધન ચાલુ છે. પાળવી બંધાઈ જાય એટલે તરત ફુવારા આપણે મૂકી દેવાના છે. આમાં 7 થી 8 કલાક પાણી જવા દઈએ છીએ આપણે. અને ખેડૂત મિત્રો, આપણી પાસે રઘુવીર શીતલનો સિનેડો છે. કોઈને સિનેડો લેવો હોય તો કોન્ટેક્ટ નંબર છે, એમાં ફોન કરી લેવો. તમે જોઈ શકો છો માંડવી કેવી છે, જોરદાર માંડવી છે. આપણે ડ્રાઈવર જોરદાર છે, એક નંબરનો ડ્રાઈવર છે. બીજા ગેરમાં પકડાતી મેળા જાય અને પાળી એક મોટરનું એક બીજામાં જવા જો તો નથી ફૂટે એવી પાળી થાય, સરસ પાળી. એક હારે ત્રણ ચા લેવાતા જાય અને એક આપણે માથે ઊભા છીએ ને એક પાણો મેકી દીધો છે ત્યારે પડે છે. 7.5 HP નો એન્જિન છે સિનેડાનું અને ખૂબ સારું છે. હા ભાઈ, તો સ્ટન્ટ બાજી વતન કરે છે, એ જોજો એકવાર. એક બ્રેક માથે ધડા મારે, ફૂલ બાગા ચીકી બોલાવે છે. અને જો આપણે આવા પાટિયા બનાવેલા છે. હાલો જાવો જો. જોઈ શકો આવી પાટી બંધાતી જાય. સિનેડો એક નંબર હાલે. જો કે બીજા ગેરમાં હાલે પણ બીજા ગેરમાં પછી માંડવી દાટી દે એટલા માટે આપણે બીજા ગેરમાં આપીએ છીએ. અને માંડવીના પાટલા તમે જોઈ શકો આમાં ભેગા થઈ જાય તો આપણે સિનેડો હાંકીએ છીએ અને પાળી સરસ મજાની બંધાતી જાય. તમારે કોઈને પાળી બાંધવી હોય તો આ જયરાજભાઈનો કોન્ટેક્ટ કરી લો. મોબાઈલ નંબર છે 97 41 82 86. અને પહેલાં સોમનાથ તાલુકો 10 જિલ્લો રાજકોટ. ઓનલી ફોર પહેલાં સોમનાથ ગામમાં જ આવે છે ભાઈ, બીજે ક્યાંય નહીં આવે. ફુવારો તમે જોઈ શકો છો ખેંચજો પેસિંગ કરે છે મોટર. 5ની મોટર છે આપણે 150 અને 17-18 ફુવારા એક જ સારા ચાલુ છે. જો આ ભાઈ નકરા બ્રેકો મારીને ટાયરના છોટા કાઢી નાખે. અડધા પડ્યા તો પાછા વાળવા જાય એવા હેવી ડ્રાઈવર છે. બસ હાલ જાઓ. આપણને ચડવા નથી દેતા ને ભાઈ, આંકવાનું ચાલુ થઈ જાય. એ અમારા ખતરનાક ડ્રાઈવર ભાઈ, આપણે જોઈજો એક જયરાજભાઈ ખતરનાક ડ્રાઈવર હો, કાંઈ નો ઘટે એવા. અને આમ તો તમે ટાયરોના છોટા કાઢી નાખે. શિયાળાનું 8.5 નો હોય પણ રિઝલ્ટ જોરદાર છે. પાળિયું બંધાય એટલે ફૂલ બાકા ચીકી વાળે જો.
કાંઈ બાજુમાં એક બોટલનું પાણી મૂકી દેવાનું એટલે પી જાય. આપણે ઓલમાં ફુવારા નથી મેકવાના, આમાં પાળ્યું બાંધવાનું હોય એટલે એટલા માટે આપણે મોટી પાળી બાંધી. આપણે તેનીના ઓલા પાછા પીરાવે એની માથે પણ ધૂળ વહી જાય છે. યુટ્યુબમાં આપણા લોંગ અને શોર્ટ બે વિડીયો આવે છે. લાઈક સબસ્ક્રાઈબ ફોલો બધું કરી વાળજો. આપણે પાટિયા બનાવવામાં 700 થી 750 રૂપિયાનો ખર્ચો જોઈએ ખાલી પાટિયા બનાવવાનો. બલુરિયા તો આપણી પાસે હતા જ છે અલગથી. પાળા તમે જુઓ, એક નંબર પાળા બધા. માંડી ઓણ હંધાઈને સારી રે. આપણે આમાં આગળ વાવી આજે 70 થી 80 દિવસની છે, 1.5 મહિનાની ખાવા આવી. ધનિયાનો દાબ બકીનો હાલે છે. જોકે લગભગ 80 થી 90 કિલો પાછળ વજન હોય સારો, અને પાણાનો તોય તમે ધનિયાનો થાય ફૂલ પાકા સીધી. આખો જીમાં આને કદાચ 20 વીઘા આંખો હોય તો આ ભાઈ આંકી નાખે. હાંકે એનો વાંધો નહીં, પણ કામ સારું હોવું જોઈએ. ભાઈ હાંકે છે અને બેનું કામય સારું છે એટલે ભાઈનો સિંગડો નવરો જ નથી રહેતો. પણ આ આપણે વળે આજ આવી ગયા વળી નગર તો બુકિંગ કરાવવું પડે. આ ભાઈનો સિંગડો આપણે આંખો ગામમાં પ્રખ્યાત. 250 રૂપિયાનો વીઘો લેવાતા વાર આપણે સામે સાઈડ ફુવારા ચાલુ છે અને કુવાર હજુ ફૂલ પાકા ચીકી છે. હા ભાઈ તમારું મોઢું દેખાડજો તો આ અમારા ફોલોવરને. ये हमारा खतरनाक ड्राइवर है, खतरनाक. हमें पंखा चल रहा है, पंखा आपको झूम करके दिखाता हूँ. આપણે એકચ્યુઅલીમાં વાહર આવે ને એટલા માટે આપણે આટલું પંખો મેક્યો. પંખો